ઘણીવાર લોકો એમ કહે કે શેમાં પૈસા રોકીએ તો બહુ ફાયદો થાય, સારામાં સારું રિટર્ન મળે અને આપણી મૂડી સુરક્ષિત રહે. તો ઘણા એમ કહે કે લેન્ડમાં રોકો, લેન્ડમાં, રિયલ એસ્ટેટમાં, જમીનમાં, એના બહુ વધશે, તમને સારું રિટર્ન મળશે. એટલે ઘણા લોકો કે હમણાં ભાવ એના ઘટી ગયા ભાઈ, એના કંઈ એટલા બધા અથવા તો વધતા નથી, સોનામાં રોકાય, સોનામાં. એટલે ઘણા લોકો એમ કે સોના ચાંદીમાં રોકાય, ભાઈ કેટલું રિટર્ન છે. આ જ વર્ષની અંદર ચાંદીમાં જેણે રોક્યા એને કેટલો બધો નફો થયો, કેટલો બધો ફાયદો થયો. તો શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય? સોનામાં, ચાંદીમાં, જમીનમાં, શેર બજારમાં. મને કોઈ પૂછે અને હું જે કરું છું તો હું તો એમ જ કહું, બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કોઈ હોય અને જે હું કરું છું એ માણસમાં ઇન્વેસ્ટ કરો. માણસમાં. એમાં આ બાળકો જે આપણું ભવિષ્ય છે એની અંદર જે ઇન્વેસ્ટ કરીએ છીએ, શક્તિનો, સમયનો અને સંપત્તિનું, આ ત્રણેય વસ્તુ લગાડી અને બાળકોને ભણાવવાનું જે કામ છે એ ખર્ચો નથી, એ ઇન્વેસ્ટમેન્ટ છે. મારી દ્રષ્ટિએ સરકાર અને સમાજ, આપણે બધા ભેગા થઈ અને આ જે પૈસા એમાં ઇન્વેસ્ટ કરીએ છીએ એનું સારામાં સારું પરિણામ સમાજને અને રાષ્ટ્રને મળશે.